પાછા લેક્ચર નંબર 3 માં ધોરણ 10 માં વિજ્ઞાન વિષયમાં આગળ અભ્યાસ કરવાનો છે। હવે આપણે અગાઉના લેક્ચરની અંદર બધી વાતચીત આપણે કરેલી હતી એસિડ બેઝની પ્રક્રિયાઓ વિશે, હાઇડ્રોજન વાયુ કેમ ઉત્પન્ન થાય ધાતુ સાથે પ્રક્રિયામાં। હવે આગળ જોતા એસિડ બેઝની બીજી રાસાયણિક પ્રક્રિયાઓમાં સેજ નજર નાખીએ। અહીં આપેલું છે ધાત્વીય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા। પહેલો પ્રશ્ન, અગાઉના ધોરણમાં તમે શીખી ગયા હશો કે ધાતુનો ઓક્સાઇડ હોય એ બેઝિક સ્વભાવ ધરાવે છે, જ્યારે અધાતુનો ઓક્સાઇડ એ એસિડિક સ્વભાવ ધરાવે છે, એ બધાને ખ્યાલ જ છે। પરંતુ તે આપણે માત્ર જાણકારી માટે લેતા હતા। હવે પ્રયોગ દ્વારા આપણે સાબિત પણ કરી શકીએ। કેમ? જો ધાતુનો ઓક્સાઇડ એટલે આનો સ્વભાવ કેવો હોવો જોઈએ? બેઝિક સ્વભાવ હોવો જોઈએ। તો આ એસિડ સાથે પ્રક્રિયા કરે તો શું થાય એના વિશે ચર્ચા કરવાની। એક નાનો અમથો પ્રયોગ દ્વારા આપણે સમજાવી શકીએ। અહીં મેં બીકર A અને બીકર B લીધેલું છે। બીકર A માં કોપર ઓક્સાઇડ, કોપર ધાતુ છે ને એનો ઓક્સાઇડ એટલે ધાત્વીય ઓક્સાઇડ લીધેલો છે। તેના નાના નાના ટુકડાઓ લીધેલા છે અને તેનું દ્રાવણ બનાવેલું છે। બીકર B માં મંદ HCl એટલે કે HCl નું દ્રાવણ લીધેલું છે। તો કોપર ઓક્સાઇડ A માં અને મંદ HCl B માં લીધેલું છે। તો બાળકો કરવાનું શું છે એ તમને કહી દઉં। બીકર A ની અંદર કોપર ઓક્સાઇડ રહેલું છે, બીકર B નું દ્રાવણ આપણે ધીમે ધીમે બીકર A માં નાખવાનું રહેશે। જેમ જેમ HCl નું દ્રાવણ અંદર પડતું જશે એટલે રાસાયણિક પ્રક્રિયા થશે। રાસાયણિક પ્રક્રિયા શું થશે એ આપણે જોઈ લઈએ। કોપર ઓક્સાઇડ વત્તા HCl એટલે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કોપર ઓક્સાઇડ એટલે કે બીકર એમાં રહેલા દ્રાવણમાં પ્રક્રિયા કરે છે। પ્રક્રિયા થવાને લીધે શું થશે? કોપર ક્લોરાઇડ બને છે। કોપર ક્લોરાઇડ ની તેનો રંગ કેવો થઈ જશે? વાદળી લીલો। તો પહેલી વાત, બીકર એમાંથી કોપર ઓક્સાઇડ તો પહેલા તે દ્રાવણ રંગહીન હતું, તો પ્રક્રિયા થવાને લીધે વાદળી લીલા રંગનું દ્રાવણ થઈ જશે અને સાથે પાણી છૂટું પડે છે। શું છૂટું પડે છે? પાણી। તો આમ આપણે કહી શકીએ કે જો ધાતુના ઓક્સાઇડની અંદર એસિડ નાખવામાં આવે તો આપણને ક્ષાર અને પાણી છૂટું પડે છે। કઈ રીતે? કોપર ક્લોરાઇડ છે ધાતુનો ક્ષાર છે, કોપર ધાતુનો, જે મેં આપેલું છે ધાતુનો ઓક્સાઇડ વત્તા એસિડ એટલે કે ક્ષાર વત્તા પાણી। તો આ પ્રક્રિયાથી તમે કહી શકો કે ધાતુના કોઈ પણ ઓક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય। તમને થતું સાવ કેમ? એક આપણે એસિડ બેઝની પ્રક્રિયા તો જોઈ તટસ્થીકરણ, મેં તમને એસિડિટી વિશે પણ ખ્યાલ આપેલો હતો। તો એમાં પણ એસિડ અને બેઝ બંને ભેગું થવાથી ક્ષાર અને પાણી ઉત્પન્ન થતું હતું। તો આમાં પણ એવું થયું, અહીંયા એ બેઝ નથી પણ ધાતુનો ઓક્સાઇડ છે જે બેઝિક ગુણધર્મ ધરાવે છે। તો આપણે એમ કહી શકાય કે ધાતુનો ઓક્સાઇડ એ બેઝિક સ્વભાવ ધરાવે છે। ઓકે, તો ધાતુના ઓક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયામાં જે બેઝિક સ્વભાવ ધરાવે છે તેનો પ્રયોગ છે। હવે બીજો પ્રયોગ આપણે જોવાનો છે, અધાતુય ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા। અધાતુના ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા, એમાં શું હોય? કોપર હાઇડ્રોક્સાઇડ આ બેઝિક છે, કોપર અલાવ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ કેલ્શિયમ કાર્બોનેટ પાણી છૂટું પડે। આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ શું છે? કાર્બન ડાયોક્સાઇડ શું છે? અને કેલ્શિયમ કાર્બોનેટ અને H2O શું છે? એટલું કહી દઉં કે સફેદ અવક્ષય ઉત્પન્ન થાય કે આ તમે વ્યવહારમાં પ્રેક્ટિકલ કરેલો છે। પહેલા આપણે એની માહિતી મેળવી લઈએ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે શું? ચૂનાનું નિતરિત પાણી। બધાને ખ્યાલ જ હશે ચૂનાનું નિતરિત પાણી કેમ મેળવી શકાય? ચૂનો લ્યો, એમાં પાણી નાખો, એ પાણી થોડાક સમય પછી લેવા દો, એ પાણીનો જે ચૂનાનો ભાગ આવી જાય એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે બેઝિક સ્વભાવ ધરાવે છે। એની અંદર CO2, તો CO2 કેમ નાખો? બાળકો જૂના નાના સ્ટાન્ડર્ડોની અંદર તમે પ્રેક્ટિકલ કરતા એક રકાબી લેતા, તેમાં ચૂનાનું નિતરિત પાણી લેતા અને સ્ટ્રો વડે ફૂંક મારતા। ફૂંક મારવામાં આવે તમને યાદ હોય તો પહેલા દ્રાવણ રંગહીનમાંથી દૂધિયા રંગનું થઈ જશે, આછા દૂધિયા રંગ। હજી પણ ફૂંક મારશો એટલે દૂધિયા રંગ દૂર થશે। આ આપણે તે વિજ્ઞાન મેળાની અંદર કે કોઈ પણ જગ્યાએ વિજ્ઞાનનો પ્રેક્ટિકલ કહેતા, પરંતુ આ એક 10મા ધોરણમાં તમારે એસિડ બેઝની પ્રક્રિયામાં છે। જો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે બેઝિક છે, એની અંદર કાર્બન ડાયોક્સાઇડ અધાતુનો ઓક્સાઇડ એટલે અધાતુય ઓક્સાઇડ
જે આપણે ફૂગ દ્વારા નાખીએ છીએ. નાખવામાં આવે તો પહેલા તમે જો વાદળી ત્યારબાદ સફેદ આવશે એટલે કે સફેદ રંગ થઈ જતો વધારે ફૂગ મારતો અને પાણી ઉત્પન્ન થાય છે. તો આ ગુણધર્મને શું કહેવાય? અધાતુનો ઓક્સાઇડ ને બેઝ. તો એમાં પણ ધાતુમાં કાર્બન અને પાણી છૂટું પડતું હોવાથી તે ગુણધર્મને આપણે એસિડિકતાનો ગુણધર્મ બતાવે છે. તો આપણે શું કહી શકાય કે અધાતુય ઓક્સાઇડ એ એસિડિક ગુણધર્મ ધરાવે. આપણે નવો એક પ્રયોગ જોવાનો છે. હાઇડ્રોજન ધરાવતા તમામ સંયોજનો એસિડિક છે. એટલે આપણે એવા સંયોજનો વિશે વાતચીત કરવાની છે જેની અંદર હાઇડ્રોજન રહેલું હોય અને જેને પરિણામે તે એનું એસિડિક ગુણધર્મ ધરાવતો હોય. તો એના માટે એક બાબત પ્રેક્ટિકલ કરવી જોઈએ. અહીં મેં એક બીકર લીધેલું છે. બીકરમાં નીચેની તરફ બીકર મુજબ એક નાનું રબરનું બુચ રાખેલું છે. બીકર તમે 500 ml ની કેપેસિટી વાળું લઈ શકો. અહીં બુચ નીચે આરામથી બેસી શકે એટલે કે ફિટ થઈ જાય તે ટાઈપનું બુચ છે. તેની ઉપર બે ખીલીઓ લોખંડની રાખેલી છે. આ બે ખીલીઓ સાથે વાયરિંગ સાથે 6 વોલ્ટની બેટરી, એક બલ્બ અને એક સ્વિચ રાખેલી છે. આખો પરિપથ તમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવી લેવાનો. ત્યારબાદ શું કરવાનું? આ બીકરની અંદર મંદ HCl નું દ્રાવણ, કોનું? મંદ HCl નું દ્રાવણ લેવામાં આવે છે. જો તમે સ્વિચ શરૂ કરો, હવે તમારે અવલોકન કરવાનું છે. હવે ધ્યાન આપો, મંદ HCl ના દ્રાવણની સાથે બીજા કયા કયા દ્રાવણ બદલાવાના છે? તો ખાસ ધ્યાન આપવાનું. આ અવલોકન મેં અહીં લખેલું છે એટલે કોઈ તો પણ ધ્યાન આપજો કે આ મંદ HCl નું દ્રાવણ, H2SO4 નું દ્રાવણ અથવા એની સાથે તમારે ગ્લુકોઝ અથવા આલ્કોહોલ નું પણ દ્રાવણ લેવાનું આવશે. ટૂંકમાં વારાફરતી આ ચારે દ્રાવણોનો ચેન્જ કરતા જવાના છે અને તમારે પ્રયોગનું અવલોકન કરવાનું છે. તો થશે શું? જ્યારે HCl અને H2SO4 નું જ્યારે દ્રાવણ લેવામાં આવે ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે અને ગ્લુકોઝ અને આલ્કોહોલ નું દ્રાવણ લેવામાં આવે ત્યારે બલ્બ પ્રકાશિત થતો નથી. આ અવલોકન પરથી શું કહી શકાય કે ભાઈ બલ્બ પ્રકાશિત થવા માટે જવાબદાર શું છે? તો એના વિશે આપણે માહિતી મેળવીએ. તો અહીંયા પ્રયોગમાં અવલોકન શું કર્યું કે આપેલ પ્રયોગમાં એસિડ જેવા કે HCl, H2SO4 ના કિસ્સામાં બલ્બ પ્રકાશિત થવાનું શરૂ કરે છે, પરંતુ અન્ય ગ્લુકોઝ અને આલ્કોહોલમાં પ્રકાશિત થતા નથી. તો હવે એક વસ્તુ કહી દઉં કે બાળકો, જ્યારે વિદ્યુત પ્રવાહના આપણે આગળ ચેપ્ટર આવશે ફિઝિક્સની અંદર, ત્યારે એક આપણે માહિતી મેળવશું કે વિદ્યુત પ્રવાહના વહન માટે એના મુક્ત ઇલેક્ટ્રોનને આભારી હોય છે. મુક્ત ઇલેક્ટ્રોન એને આપણે બીજા સ્વરૂપમાં દ્રાવણમાં જોઈએ તો એને આયનો કહેવામાં આવે છે. આપણે કોઈ પણ પદાર્થમાં મુક્ત ધાતુ હોય તો એમાં મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળે. દ્રાવણમાં તો કોઈ જોવા ન મળતું, તેમાં આયનોને લીધે તેમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. તો આપણે એમ કહી શકાય કે આ દ્રાવણની અંદર આયનો હોવા જોઈએ. જો આયન હશે તો જ તેની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. તો અહીં મેં લખ્યું છે વિદ્યુત પ્રવાહના વહન માટે જવાબદાર આયનો છે. તો આયનો શેમાં હતા? એસિડમાં. તો એસિડમાં H+ આયન હોય છે, જે આપણે અગાઉ વાતચીત કરેલી છે. એસિડમાં H+ આયન છે જેને લીધે તે એસિડિક ગુણધર્મ પણ બતાવે છે. આમ એસિડિકતાનો ગુણધર્મ માટે આપણે એમ કહી શકાય કે તેનો એસિડિક ગુણધર્મ H+ આયનને પણ આભારી હોય. એસિડ અને બેઝની પાણી સાથેની પ્રક્રિયા જોવાની છે. એટલે કે શું? એસિડ અને બેઝ એમાં પાણી આપણે ઉમેરવામાં આવે તો શું પ્રક્રિયા થાય છે એ જોવાની છે. સૌપ્રથમ આપણે લઈએ એસિડની અંદર પાણી ઉમેરવામાં આવે તો શું થાય? તો પહેલા તમને સમજાવી દઉં. જ્યારે એસિડની અંદર પાણી ઉમેરવામાં આવે છે ત્યારે એસિડનું તેની અંદર રહેલા આયનોમાં વિભાજન થાય છે. કઈ રીતના એ સમજાવી દઈએ. જેમ કે HCl નામનો એસિડ છે, તેની અંદર હું પાણી ઉમેરું, એસિડમાં હું પાણી ઉમેરું તો આ એસિડનું તેના આયનોમાં વિભાજન થાય છે. કઈ રીતના તમને સમજાવી દઉં. H+ અને Cl-. આ H+ આયન એ આની સાથે જોડાઈ જાય છે. એટલે કે
H3O પ્લસ બનાવી નાખીને Cl માઇનસ છૂટો પાડે છે. તો આમાં શું સાબિત થાય? જો આ એસિડની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો H પ્લસ આયન ઉત્પન્ન થાય છે અને તે H3O પ્લસ બનાવે છે અને Cl માઇનસ ઉત્પન્ન કરે છે. આમ એમ પણ કહી શકીએ કે નહીં આપણે કે એસિડ એ પાણી સાથે પ્રક્રિયા કરીને આયનમાં રૂપાંતરિત થાય છે. આ તેનો એસિડિક ગુણધર્મ પણ સાબિત કરે છે. આ એટલે એમ કહી શકીએ કે H3O પ્લસ હોય કે H પ્લસ હોય તે એસિડ માટે જવાબદાર છે. આવી જ રીતના આપણે બીજો એસિડ પણ લઈ શકાય. તેમાં પણ H પ્લસ NO3 માઈનસ H3O પ્લસ ને NO3 માઈનસ છૂટો પડે છે. આમાં પણ એસિડ અને પાણી સાથે પ્રક્રિયા થવાથી H3O પ્લસ આયન ઉત્પન્ન કરે છે. આ તેને એસિડ હોવાનો ગુણધર્મ પણ છે. તેવી જ રીતના બાળકો આપણે બેઝ સાથેની પ્રક્રિયા જોવાની છે. બેઝની પાણી સાથે પ્રક્રિયા. તો બેઝ પાણી સાથે પ્રક્રિયા કરે તો શું ઉત્પન્ન થતું હશે એ જોઈ લઈએ આપણે. બેઝ તરીકે હું અહીં લઈ લઉં NaOH ને હું પાણી નાખું. પરંતુ આ પ્રક્રિયાની અંદર જ્યારે બેઝ પાણી સાથે પ્રક્રિયા કરે તો Na અને OH માઈનસ ઉત્પન્ન કરે છે. આ સમીકરણમાં H2O શા માટે બતાવ્યું એ પણ હું તમને થોડી વારમાં કહી દઉં. અહીં Na ને OH માઈનસ છે. OH માઈનસ છે બેઝિકતા માટે છે. કોના માટે છે? બેઝિકતા માટે. આવું બીજું ઉદાહરણ પણ લઈ લો. આ પણ OH માઈનસ છે. KOH ના દ્રાવણ માટે બેઝિકતાનો ગુણધર્મ બતાવે છે. હવે બાળકો તો આ બે ગુણધર્મોમાં આ કેમ શા માટે? અગાઉ બે વૈજ્ઞાનિકો તેમના બેના તમને નામ આપી દઉં ને શું તેને કહ્યું હતું તે પણ જણાવી દઉં. એસિડ બેઝના પ્રયોગો માટે અગાઉ ઘણા બધા વૈજ્ઞાનિકોએ ફાળો આપેલો છે. તેમના બે વૈજ્ઞાનિક પૈકી પહેલો વૈજ્ઞાનિક આર્હેનિયસ હતો. આર્હેનિયસે શું કીધેલું હતું એ પણ તમને કહી દઉં. આર્હેનિયસે એવું એસિડ માટે જાણકારી આપેલી હતી કે જો કોઈ પદાર્થ પાણી સાથે પ્રક્રિયા કરે અને H+ આયન ઉત્પન્ન કરે, જો આયન H+ તો તેને એસિડ કહેવામાં આવે છે અને OH- આયન ઉત્પન્ન કરે તો તેને બેઝિક કહેવામાં આવે છે. અને આ H+ આયન એ એસિડિક ગુણધર્મ માટે જવાબદાર હતો. પરંતુ આર્હેનિયસના નિયમ અનુસાર H+ એ પાણીમાં દ્રાવણ સાથે H3O+ બનાવી નાખતો હતો. તો હવે જે આપણે અગાઉનું ઉદાહરણ જોયું એમાં મેં બતાવ્યું કે H+ એ પાણી સાથે જોડાઈને H3O+ બનાવી નાખે છે. તો આ એની ભૂલને સુધારવા માટે બ્રોન્સ્ટેડ અને લોરી નામના વૈજ્ઞાનિકો બે એને ભૂલ સુધારેલી હતી કે એસિડ માટે જવાબદાર H+ નહીં પરંતુ H3O+ ને ગણવામાં આવે છે, જેને પરિણામે તે આપણે એસિડિકતાનો ગુણધર્મ બતાવે છે. તેવી જ રીતના બેઝિકતા માટે પણ આ જ રીત હતી કે જો બ્રોન્સ્ટેડ લોરીએ કીધું કે બેઝની અંદર જે પાણીની અંદર દ્રાવણ બનાવવામાં આવે છે તો તેમાં OH- આયન ઉત્પન્ન થાય છે. તો આ એસિડ અને બેઝિકનો આમ જોવા જઈએ તો પ્રાથમિક ગુણધર્મ છે કે આયનો સ્વરૂપે તે અલગ થાય છે. હવે આવી જ પ્રક્રિયાઓ આપણે શીખવાની છે મંદન પ્રક્રિયાઓ. મંદન પ્રક્રિયા શું? પ્રક્રિયામાં આપણે શું કરવાનું છે એ જોઈએ. મંદન પ્રક્રિયા નામ ઉપરથી તમે કહી શકો કે મંદન એટલે કે મંદ કરવું. તો બાળકો એ જ પ્રક્રિયા છે કે એસિડ અને બેઝ ને આપણે કેમ મંદ કરવું? તો બધાને ખ્યાલ હશે પાણી નાખીને. તો બસ આ જ વસ્તુ આપણે કરવાની છે. આ પ્રેક્ટિકલ દ્વારા તમારે ઘરે બનાવવાનો નથી, આનો પ્રયોગ કરવાનો નથી, કારણ કે આ પ્રક્રિયા ખૂબ જ સાવચેતીથી કરવી પડે એમ છે. કારણ કે પ્રયોગશાળામાં પણ આના અમુક નિયમ અનુસાર કરવાનું હોય. મેં તમને એમને સમજાવી દઉં કઈ રીતના કે જ્યારે સાંદ્ર કોઈ પણ એસિડ હોય અને સાંદ્ર કોઈ પણ બેઝ હોય ત્યારે તેમાં પાણી ઉમેરવામાં આવે છે. ત્યારે પાણી ઉમેરવાથી તેની સાંદ્રતામાં ઘટાડો થાય એટલે તે સાંદ્રમાંથી મંદ થઈ જાય છે. તો આ પ્રક્રિયા દરમિયાન આ એસિડ હોય કે બેઝ હોય બંને ઉષ્માને
રિલીવ કરે છે, એટલે ઉષ્મા ઉત્પન્ન કરે છે. તેથી આ પ્રક્રિયાને ઉષ્મા સેપક પ્રક્રિયા પણ કહે છે. કઈ પ્રક્રિયા? ઉષ્મા સેપક. એ તમને ખ્યાલ હશે, ઉષ્મા સેપક કોને કહેવાય? જે પ્રક્રિયામાં ઉષ્માનું સર્જન થતું હોય તેને ઉષ્મા સેપક પ્રક્રિયા કહે છે. હવે આ કરવાની કેમ હોય? તમને બેઝિક એક ખાલી ઉદાહરણ સમજી દઉં. પ્રયોગ આનો કરવાનો નથી. એક કસનળીમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ લેવામાં આવે છે. હવે તેમાં ટીપા સ્વરૂપે પાણી નાખવામાં આવે છે. શું નાખવામાં આવે છે? પાણી. તો થશે શું? આ તો H2SO પર ભરેલી કસનળીમાં પાણી ઉમેરવામાં આવે છે ત્યારે તેમાંથી આયનો રિલીવ થાય છે અને પરિણામે ઉષ્મા ઉત્પન્ન થાય છે અને આખી કસનળી તમે અડો તો ગરમ થઈ જશે. આ ગરમી ખૂબ જ પુષ્કળ હોય છે. ઘણી વખતે કસનળી તૂટી પણ જાય છે જો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ હોય તો આની ઉપરથી આપણે કહી શકાય કે આની જગ્યાએ આપણે NaOH લ્યો તો પણ આ જ પ્રક્રિયા થશે કે તેની અંદર પાણી નાખવામાં આવે તો ઉષ્મા ઉત્પન્ન થાય છે. એક બાળકો કારણ તમને બોર્ડની એક્ઝામમાં પૂછી પણ શકે. કયું છે કારણ? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની અંદર પાણીની અંદર સલ્ફ્યુરિક એસિડને ન ઉમેરતા એસિડની અંદર પાણી ઉમેરવામાં આવે છે. સમજો, આપણે પાણીનું ટબ ભરેલું હોય તેમાં એસિડ ઉમેરવાનું નથી, પરંતુ H2SO4 ભરેલું હોય તેની અંદર પાણી ઉમેરવાનું છે. એનું કારણ શું એ તમને કહી દઉં. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એ ખૂબ જ પ્રબળ એસિડ છે અને તે એકદમ કડ્યો હોય તેને ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ એટલે કે ધુમાડા ઉત્પન્ન કરતો એસિડ છે. જ્યારે તેમાં આપણે એસિડની અંદર પાણી ઉમેરી શકીએ, પરંતુ પાણી ભરેલા ટબમાં જ્યારે એસિડ ઉમેરવામાં આવે સીધે સીધું તો પરિણામ શું થાય કે એક ધારું એસિડ ગરમી રિલીવ કરશે અને પાણી અને એસિડ બંને આપણા ઉપર ઉડી પણ શકે છે. તો એસિડમાં પાણી કેમ ઉમેરવાનું એની પણ સાવચેતી. સીધે સીધું તેમાં પણ પાણી ઉમેરવાનું નથી તો પણ તેમાં આ પ્રક્રિયા થાય, પરંતુ આને કઈ રીતે સાવચેતી કરવાની? આ પાત્રની અંદરના ભાગમાં એક નાની નળી પસાર કરવામાં આવે છે કાચની. તેની ઉપર ગળણી રાખવામાં આવે અને ધીમે ધીમે આપણે તેમાં પાણી ઉમેરવાનું હોય છે. જો આ રીતના કરવામાં આવે તો પાણી ઉમેરતા તેમાં ગરમી તો ઉત્પન્ન થશે, પરંતુ ધીમે હોવાથી પાણી ને એસિડ આપણા ફેસ ઉપર ઉડશે નહીં. તો આના પરિણામે શું થશે? જે લોકો પાણી ઉમેરતા હોય તે લોકોને દાઝવાની પ્રક્રિયા ધીમી થઈ એટલે કે ઓછી થઈ જશે. આમ એમ કહી શકાય કે આપણે એસિડમાં જ્યારે પાણી ઉમેરતા હોય તે ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ. હવે આપણે આગળ એક નવો પ્રયોગ જોવાનો છે. તો આપણે pH માપક્રમ વિશે શીખવાનું છે. pH માપક્રમ ખૂબ જ અગત્યનો છે એસિડ અને બેઝ માટે. તો સૌપ્રથમ તમને pH માપક્રમ શું છે, કોણે આપ્યો, આ વસ્તુ જે તમને કહું એટલું યાદ રાખજો. તમારે એ વિડિયોમાં સાંભળવા મળશે, બુકમાં તમને કંઈ જોવા નહીં મળે, એટલે ખાસ કરીને સાંભળી લેજો. pH માપક્રમ એટલે શું? પોટેન્શિયલ ઓફ ધ હાઇડ્રોજન અથવા તો આને પોટેન્શિયલ ઓફ ધ હાઇડ્રોજન પણ કહી શકાય. P શબ્દ પોટેન્શિયલ નો નિયમ આપે છે. પોટેન્સ શું છે એ પહેલા કહી દઉં કે કોઈ પણ દ્રાવણમાં હાઇડ્રોજનની માત્રા કેટલી છે તે આ માપક્રમ આપે છે. હવે પહેલી વસ્તુ, આ માપક્રમની જરૂરિયાત શા માટે પડી? જ્યારે કોઈ પણ દ્રાવણમાં એસિડ હોય કે બેઝ હોય તેમાં એસિડની અંદર કે બેઝિકમાં H+ આયનો હોય જ છે. કઈ રીતે હમણાં તમને સમજાવી દઉં. તેની માત્રા ખૂબ જ અલ્પ પ્રમાણમાં હતી ત્યારે તે એસિડ કે બેઝ હોવું ચકાસવું સહેજ મુશ્કેલ હતું. તો આવાની અંદર જ્યારે આપણે ચેક કરવું હોય કે એસિડિક છે કે બેઝિક ત્યારે pH માપક્રમનો ઉપયોગ થાય છે. આ માપક્રમ કોણ આપેલો એ લખી દો.
SPL સોરેનસન આ ડેનમાર્કનો વૈજ્ઞાનિક હતો. 1909 માં આ માપક્રમ આવેલો હતો. વૈજ્ઞાનિકનું નામ શું હતું? SPL સોરેનસન, ડેનમાર્ક. 1909 માં આની શોધ થઈ હતી. આ માપક્રમ છે શું કે તમારે કોઈ પણ દ્રાવણમાં H+ આયનો કેટલા છે તે તમારે ચકાસવાના છે. તો એના માટે pH આપણે જાણવી પડે. તો pH શું છે એ તમને કહી દીધું કે પોટેશિયમ તો હાઇડ્રોજન કોણ આપણું એ પણ છે. હવે જે તમને બે અહીંયા સૂત્રો આપો તે ખાસ ધ્યાન આપજો, જે તમારી બુકમાં નથી પણ ખાલી જાણકારી માટે છે. pH -log of 10 જો pH એટલે H3O+ માટે આવશે અને pOH OH- માટે આવશે. એટલે શું, જ્યારે તમે કોઈ પણ દ્રાવણની pH માપતા હોય એટલે કે આપણે એસિડિક માટે H3O+ લેવામાં આવે છે, જ્યારે બેઝિક માટે OH- લેવામાં આવે છે. આ બંને સૂત્રો યાદ રાખવાના નથી, એટલે માત્ર જાણકારી માટે છે, પરંતુ તમે નોટ ડાઉન કરી લેજો. હવે શું છે એના વિશે કહી દઉં કે જ્યારે તમે કોઈ પણ દ્રાવણ લેવો ત્યારે તેમાં પાણી ઉમેરાયેલું હોય એટલે કે તે સાવ મંદ હોય, તેમાં પણ તેના H3O+ આયનો રહેલા જ હોય છે. તો આપણે તેનું લોગ લઈએ 10 ના એટલે કે 10 ના આધારનું લોગ લઈએ તો આપણને pH મળે છે. અને pOH કેમ મળે છે? જ્યારે તેમાં કોઈ પણ દ્રાવણમાં OH- આયનો હોય તો ત્યારે તેનું મૂલ્યમાં લોગ 10 એટલે કે 10 ના આધારે રહે ત્યારે તેનું મૂલ્યને pOH કહેવામાં આવે છે. તો pH અને pOH ને આપણે રેગ્યુલર કઈ રીતે માપવામાં? કારણ કે તમે આ ગણતરી રેગ્યુલર તો કરી શકવાનું નથી, પ્રયોગશાળામાં કેમ માપવું? તો એના માટે આપણે ઉપયોગમાં લેવામાં આવે છે સાર્વત્રિક સૂચક, યુનિવર્સલ ઇન્ડિકેટર કહેવામાં આવે છે. બીજું છે pH પેપર. સાર્વત્રિક સૂચક અને pH પેપર બંનેમાં પરિણામ સમાન જ મળે છે. કઈ રીતના? સાર્વત્રિક સૂચક એક પ્રકારનું લિક્વિડ છે, જ્યારે pH પેપર એક કાગળ છે. બંનેની અંદર આપણને શું જોવા મળે એ તમને કહી દઉં. જેમ કે મેઘધનુષના રંગો ક્યાંથી શરૂ થઈ છે? જાન્યુઆરી પીનારા એટલે કે રાતથી લઈને જાંબલી કલર સુધી જોવા મળે છે. આ જ વસ્તુ તમને દ્રાવણમાં જોવા મળશે કે તમને એક આવી સ્ટ્રીપ આપેલી હોય, pH પેપર હોય કે પછી સાર્વત્રિક સૂચક હોય. સાર્વત્રિક સૂચકની બોટલ ઉપર આવી સ્ટ્રીપ હોય છે. pH પેપરના ફ્રન્ટ ઉપર આ તમને સ્ટ્રીપ જોવા મળે છે. સ્ટ્રીપમાં અલગ અલગ કલર શેડ આપેલો હોય. જેમ કે અહીં લાલ કલરથી શરૂ કરો તો જાંબલી કલર સુધી અંત પામે છે. અહીં pH 0 થી લઈને 1 2 3 ઉપર જેમ જતા જઈએ તેમ 14 સુધી pH જોવા મળે છે. ક્યાં સુધી જોવા મળે છે? 14 સુધી pH જોવા મળે છે. આમાં શું હોય છે એ કહી દઉં. જ્યાં તમે કોઈ પણ દ્રાવણમાં pH નો માપવા માટે સાર્વત્રિક સૂચકના ટીપા નાખો છો ત્યારે તમે વિચારી લો કે તમારે પીળા રંગનું દ્રાવણ બન્યું. તો વિચાર કરો, પીળા રંગનું દ્રાવણ એટલે લાલની ઉપર આવશે અને તેની pH અંદાજિત 2 કે 3 ની આજુબાજુ હશે. તો તે એસિડિક દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સાર્વત્રિક સૂચકમાં ખાલી ટીપા નાખવાથી આપણે દ્રાવણ એસિડિક છે કે બેઝિક તે ચેક કરી શકીએ. હવે વિચાર કરો, સાર્વત્રિક સૂચકના ટીપા આપણે બેઝિક દ્રાવણમાં નાખેલા હોય તો એનો રંગ વાદળી કે જાંબલી રંગ ઉપરના એટલે કે ઉપરના તરફ આવશે અને કહી શકાય કે આ દ્રાવણ કેવું છે? બેઝિક. અને બીજી એક વસ્તુ બાળકો કે pH નો માપક્રમ કેવડો છે એ કીધું. જીરો થી સ્ટાર્ટ થાય છે, એક્ઝેક્ટ વચ્ચે 7 આવે છે, અહીં આવે છે 14. આ માપક્રમમાં છે શું એ તમને કીધું કે અહીંથી જેમ જેમ તમે આ બાજુ જતા જાઓ ત્યારે અહીંથી આ જો બેઝિકતા વધે છે. સામે ખાસ ધ્યાન રાખજો, ડાબીથી જમણી તરફ જાઓ તેમ બેઝિકતા વધે એસિડિકતા ઘટે. આ જ વસ્તુ અહીં ઊંધું વિચારો તો
તો આનું ઉલટું થઈ જશે. તો શું થશે? બેઝિકતામાં અહીં વધારો થતો, પરંતુ જમણીથી ડાબી બાજુ આવો તો બેઝિકતા ઘટે, એસિડિકતા વધે છે. તો અહીં આ ભાગને કેવો કહેવાય છે? એસિડ, અને આ ભાગ તરફ બેઝ રહેલો હોય છે. આમ જેમ જેમ ડાબીથી જમણી તરફ જાઓ તેમ એસિડ અને બેઝના ગુણધર્મોમાં ફેરફાર થાય છે, અને એક્ઝેક્ટ સાથે તટસ્થ હોય છે. તટસ્થ તમને શેમાં જોવા મળશે? નિસ્સંદિત પાણીમાં. આમ નિસ્સંદિત પાણીનું તમે pH માપો તો એની એક્ઝેક્ટ 7 આવશે, એટલે કે તે એસિડિક પણ નથી ને બેઝિક પણ નથી. અને બાળકો એક વસ્તુ ધ્યાન આપજો, કોઈ પણ દ્રાવણ એસિડિક અને બેઝિક બંને પણ હોય, પણ કેમ? જે દ્રાવણ એસિડિક હોય તો એની સામે બેઝિક કેવું હોય છે? સાવ ઓછું હોય છે. અને જે દ્રાવણ બેઝિક હોય તો આપણે એમ કહી શકીએ કે તેમાં એસિડિકતાનો ગુણધર્મ સાવ નહિવત હોય છે. આ pH માપન પરથી આપણે આ વસ્તુ જાણકારી મેળવી શકીએ છીએ. હવે આવતા લેક્ચરમાં આપણે આ પાઠ આગળ વધારીશું. થેન્ક યુ.